દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા હતા ને પાછા હતા ને એવા ભરાઈ રહ્યા છે, કેમ કે આ બધું આમ જોતા તમને લાગતું જ હશે તો તમને બધાને ખબર પડી જ ગઈ છે કે ઘર કામ ચાલુ થઈ ગયું છે. અને ઘર કામ ચાલુ કર્યું છે કા બેન? અને ઘર કામ ચાલુ કર્યું છે બીજું હું બે ત્રણ વખત બોલાઈ જઈશ બેન એ. અને આ રેગ્યુલર ઘરનું કામકાજ આવે એ તો બધું થઈ ગયું છે. અને જો ઘરકામ કાઢ્યું છે ને એટલે અહીંયા વાસણ પડ્યા છે અને અહીંયા ગાદી પડી છે અને જો બધું કેવું રમણ ભમણ પડ્યું છે જો. અને લુગડા તો ઠઠારા છે જો કેટલાય બધા. અને અહીંયા જો હજી અડધે કામકાજ પોયું છે, અડધું નહીં હજી તો શરૂઆત જ કરી છે એમ પણ કહી શકાય, કેમ કે હજી તો બધું બાકી છે. જો આવું બધું કંઈક કામકાજ ચાલુ છે. અને આ જો અને આ ઉનાળામાં શું આજે ખરાડ જેવું છે કે નહીં, તમે કીધું હાલો આપણે આજ ઘરકામ કાઢી નાખી તો પછી ઉપાધિ નહીં. આ ઘર તો એક દિવસ કરી નાખ્યું હતું એટલે એની જ કંઈ ઉપાધિ છે નહીં. એક આ બાકી છે એ કોસરીને હારો આ રસોડાનું પણ સારું કરી નાખવું એવો વિચાર છે. એટલે જો કે આજ તો બધું નહીં થઈ રહે, કાલ તો લગભગ શૂટિંગ ગોઠવવાનું થાય કે નક્કી નહીં, એટલે કાલ નહીં તો પરમદી. બીજું હું પરમદીની પહેલેથી અમારા બેન ઉપર આધાર હોય જો, કેમ કે એને મારે કરવું હતું તે 7 દિવસ વાત હાલતી હતી કે ઘરકામ કાઢવું છે, પણ આ બેન છે ને માંદા પડી ગયા હતા ને એટલે છે ને કાંઈ કરવા ન દે. તો કે આજે એટલી હેરાન તો કરે છે, એના પેતરા બતાવવું જો. જુઓ અહીંયા કાંક આવું કાંક છે ને જો આ બધા રમકડા તો આમ ઓલિકા બેડ પાછળ ઘા કરી દીધા લાગે છે. આવું છે કાંક કામકાજ બેડ આમાં બધા રમકડા ભર્યા હતા એ બધા ઘા કરી દીધા લાગે બેડ પાછળથી. હવે એને કાઢવાય કેમ? અને અત્યાર સુધી એક કોન લઈ દીધો હતો ને તે કોન ખાતા હતા નિરાત હતી કા બેન? ધાલુ બેન જો એ શરમાય બહુ જાય, સોડી શરમાય બહુ જાય. અને કહેવાના કાકા મને કહી ગયા ભાખરવડી લેતી આવશે, પણ ભાખરવડી 3-4 દીધા લીધી હતી તે 2-3 વખત એને ખાધી બેસીને બધી આપણે ખાઈ ગયા છીએ. અને હાલો એની પાસે જરીક જોતા એવી શું કરે છે. આમન પૂછે છે હા તમે કેટલી રજા મારા આવશે એમ મેં એને કીધું ઈ કે હાથમ મેં કીધું 8મ 9મ ને 10મ 3 દિન આવશે એમ. ઈ કે હાથમ તો આપણા ગામમાં મેળો હોય ઈ કે હાથમ 8મ કરવા ઈ ન જાતી પૂછી લો ઈ 8મ ને દી જાય કદાચ હાથમ ને દી બપોર પછી જાય એવું છે છે. કેટલું કામ કરવાનું છે એ પૂછ ને રજાનું પૂછજો. અને આ જો અત્યારે નીરખીને દેખાડવું આ છોકરાની હગાઈ કરવાની છે શરમાય બહુ જાય. એ તો સારું નહીં માંગવું નાખું છે. અને આ બેનને શું જોતું હે? હું મમ ખાવું છે? કોણ તો ખાઈ ગઈ એક આખો. ના નહીં હું ખાવું? તમે શું ખાવું તું? ભાખરવડી ખાવી હતી. હા 4-5 દી પહેલા મેં લીધી હતી. હા હા તો મેં કીધું ફોન દેવા આવી ને બ્લોગ ઉતારીને હા તો ભાખરવડી થોડી લેતી આવે હા ઈ કે ખૂટી ગઈ. તો મેં કીધું હારું ભાખરવડી અને કસોરી લીધી હતી તો મેં કીધું 2-3 લેતી આવજે એમ. હા હા ઈ કે કસોરી ખૂટી ગઈ કે 10 કસોરી આવે તે 4-5 દીમાં 2 ખાવી તો ન ખૂટી જાય. આખો દીની 2 તો ખાવી ને. પણ એ હતું કેટલા વાળું પેકેટ? એ કેમ પેલા લે કાંઈ આખું મોટું પેકેટ નથી ખાઈ ગયું. પેકેટ હતું 40 વાળું. હા 10 કસોરી હતી. અને આવે એટલે જાજુ લઈ લેવું છે. કૃષ્ણબેનના ઘરે જાણ ત્યારે બધું લઈ લેવું. પણ તમે કયો છો દર વખતે પણ લેતા જ નથી કાંઈ. ટાઈમ નથી રહેતો પછી શું ખાય? એવું જ હોય પણ મોડું જેટલું થઈ જાય. 2 વાર ને શૂટિંગમાં ગયા. એકવાર 8 વાગે શૂટિંગ પૂરું થયું, એકવાર વેલા નવરા થઈ ગયા જાલન દવાખાને લઈ જવાની હતી.
ભેગું હતું. તો કાંઈ વાંધો નહીં, હાલો 5 મિનિટનો બ્લોગ તો આમને જ થઈ ગયો. નાણા શું કરવા મારે બસ લો. એના જેવું રે કોઈ એક દીઠાવો. તો કાંઈ વાંધો નહીં, હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. નહીં ધવલભાઈ? ઉતારું છું પેલા, હાલો. હા, આ બાજુનો હાથ આવે છે તારો. એ વાલા હાથ આ રહે, તું લઈ લે હાથ. આ બાજુ. હા બસ ઓકે ડન. કેમેરામેન મમતી સોલંકી સાથે બન્યા રહેજો. અમારે હારો રાલી આવશે. એ આયા હાલો. ફોન લઈને જઈને ઊભી રહી ગઈ. જો હરખી કરાવો. ए भगवान अच्छा चलता हूँ दुआओं में याद रखना दिल के जिक्र में खुदा पे सितूर निकना. જો સરસ મજાનો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. ડબરા બબરા બધું ગોઠવી દીધું છે અને 200 રૂપિયાનો ખર્ચો કર્યો છે અને આ ડબલા લીધા છે. 200 રૂપિયાના 6 ડબલા આવ્યા છે અને ત્યારબાદ આપણા એવોર્ડ બધા અહીંયા ગોઠવી દીધા છે. અહીંયાથી લઈ લીધા છે. ના અહીંથી આ ફ્રેમ ફોટા ફ્રેમ ગોઠવી છે. એમાં ઝાલન ફોટા કઢાવવાના છે. કઢાવવાના મને કેદુનો વિચાર આવતો તો આવો એક બેનર બનાવીને પછી પડખે લગાડતી. અને એવું એમ એકલીના એના ફોટા નહીં. તો જો એક ફોટો મારી હારે હોવો જોઈએ ચાલુનો, એક તારી હારે, એક મુન્નાભાઈ હારે, એક દયાભાઈ ભી હારે, એક કેવલ હારે, એક તમન્ના હારે અને એક અસ્મિતાબેન, હેતલબેન, દક્ષુ, એ બધા હારે એક એક ફોટો હોય ને બધાને આમ એક એક આમ એ રીતનો કરવાનું છે આમ. પણ લગભગ 2 વર્ષ પૂરા થઈ ગયા. હા હા, ત્રીજા વર્ષમાં એના 2 મહિના થઈ ગયા. હા સો હમણાં ત્રીજા મહિના હોતે બે જાય. ઓકે ઓકે, આપણે હમણાં થોડાક દી પહેલાં કરવાનું જ છે અને આ બધું જો ગોઠવી દીધું છે એને સરસ મજાનું, કંઈ ઘટે ને એવું બધું ગોઠવી દીધું છે. કોમેન્ટ કહી દેજો, કોમેન્ટ કરી દેજો. અહીંયા કાંઈક નવીન કર્યું. સરસ. હા હા હા, આ તારું કામ મને બહુ ગમ્યું. એમ એનું કારણ છે કે આ થોડું કામ આ ખીલો અહીં ખૂતાડો જરૂર છે કારણ કે મારે આમ જવું પડે. તમારે જેમ કરવું એમ. પછી આ અહીંયા હું લગાડ્યું હાલે. બસ લાવો. ઠીક, બીક નથી લાગતી? નહીં, આમ શરીર અડે ને તો જ એમ કાંઈક થાવ. લે જો એ આઈડિયા સરસ કહે હે તુને. જો આમ આઘો જાવ ને તો મારું મોઢું દેખ. અને એમ એવું સામે માથું ઓળાવા જાય ને તે તો આમ અંધારું અંધારું લાગે. આ ગલો બેઠે માથું ઓળાય સારું દેખાય ને બધું. હા હા હા, મેકઅપ બેકઅપ કરો હોય તો વાંધો ન આવે ને. જો કેમ પણ હમણાં ત્યાં દાઢી બાઢી બધું વધી ગયું છે, પણ દાઢી કરાવવા જવું હતું ને વાળ કપાવાય જવું હતું, પણ સોમવારે શૂટિંગ છે અને ત્યારે મારા દાદાને રોલ કરવાનો છે. ટપુડાના દાદા બનવાનું છે એટલે મેં કીધું હવે તો રહેવા દો, 1-2 દી આટો હું ખોટું એમ. હાલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. 7મ 8મનો સ્ટોક થતો આવે છે એટલે મીન્સ જો કે સ્ટોક થવા દેવાનો છે નહીં. અને આપણે અત્યારે વૈયાવા છીએ દુકાને વૈયાવા છીએ. અને આજે તો આખો વ્લોગ જો કે તમને ખબર જ હશે કે મેં નથી બનાવ્યો, હવે રેગ્યુલર એવો જ વ્લોગ જોવા મળશે તમને. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.